અમરેલી જિલ્લામાં ભયંકર વરસાદ પડ્યો અને વરસાદની સ્થિતિએ તારાજી સર્જી છે ત્યારે અમરેલી જિલ્લામાં જે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે, ખેતરો છે તે ધોવાઈ ચૂક્યા છે અને અમરેલી જિલ્લામાં 16 થી 17 ઇંચ જેટલો વરસાદ સાવરકુંડલા વિસ્તારમાં ખાબક્યો હતો ને અત્યારે નવજીવન ન્યૂઝની ટીમ છે તે ચરખડિયા ગામે પહોંચી છે, ખેડૂતોની પરિસ્થિતિ છે તો જાણવાની પ્રયાસ કર્યો છે। આ તમે દ્રશ્ય જોવો છો તો ખેતર છે તે ધોવાઈ ચૂક્યા છે અને પાળાઓ છે તેની સ્થિતિ પણ એવી છે કે આ જે નદીના ઓકળાઓ જે છે તે ખેતરોમાં વચ્ચે ચાલી ગયા હતા અને એના હિસાબે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે। ખેડૂતો હજી માંડ બિયારણ વાવ્યું હતું અને ત્યાં જ આ સ્થિતિ આવીને ઊભી રહી છે અને ખેતીમાં મોટા પાયે નુકસાન જોવા મળ્યું છે। ત્યારે આપણી સાથે ગામના ખેડૂતો છે એમને પૂછવાનો પ્રયાસ કરીશું કેટલી મુશ્કેલી છે અને શું વાવેતર હતું। મારી સાથે પહેલા તો સરપંચ સાથે જ વાત કરીશું। સરપંચ, કેટલું નુકસાન છે, કેવો વરસાદ પડ્યો હતો અને શું સ્થિતિ છે ગામમાં? ગઈ તારીખ 5 ને 6 તારીખે જે અતિ ભારે વરસાદ થયો એમાં અમારા ચરખડિયા ગામમાં લગભગ 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો। એમાં અમારે ખારી નદી અને અમારે આવેલો ડેમ એના પાળા તૂટી ગયા હતા અને ખારી નદી આજ દિન સુધી કોઈ દી અમે જોયું નથી કે ખારી નદીનું પાણી અમારે ખેતરોમાં ભરી ગયા હોય। આ વખતે ખારી નદી હોતે ટોપઅપ થઈ ગઈ હતી અને એનું પાણી હોતે અમારા ખેતરોમાં બધાના ઘરી ગયા છે। નદી કાંઠાના વિસ્તાર હોય કે ડેમના પાળા તૂટવાથી ખેતરોના ધોવાણ થઈ ગયા છે। ખેતરોમાં જે મોંઘા ભાવના બિયારણ હતા એ મોંઘા ભાવનું ખાતર સંપૂર્ણ નાશ પામી ગયું છે। અત્યારે પોઝિશન એ રીતની છે કે ખેડૂતો કાંઈ રોકાણ કર્યું હોય એનું તો નુકસાન છે જ, પણ સાથોસાથ એની જમીન ધોવાઈ ગઈ છે, એના પાળા ધોવાઈ ગયા છે। એ અત્યારે એને રિપેરિંગ કરવું હોય કે થોડીક માટી પણ નાખવી હોય તો અત્યારે રિપેરિંગ થઈ શકે એવી પરિસ્થિતિ નથી। એટલે કે વહેલામાં વહેલી તકે સરકાર આ વસ્તુને યોગ્ય ધ્યાનમાં લઈ અને કાંઈ નિર્ણય કરે એવી અમારી માંગણી છે। સરપંચ, તમે એક પત્ર પણ કાલે મોકલ્યો હતો અને પ્રેસ નોટ પણ જાહેર થઈ હતી, પત્ર લખ્યો હતો, શું આશા છે તમારી સરકાર પાસે? અમે પત્ર દ્વારા અમારી જે કાંઈ માંગણી હતી એ પત્ર દ્વારા સરકારને માંગણી કરેલી છે અને અમારી જે આશા છે અને અપેક્ષા છે કે ભાઈ સરકાર ખેડૂતોની સાથે રહે અને ખેડૂતોને સમજી અને ખેડૂતોની વેદના જે છે અત્યારની એ પરિસ્થિતિ સમજીને યોગ્ય કંઈક નિર્ણય કરી આપે। સરપંચે પત્ર આપ્યો હતો કેમ કે ગામના ખેડૂતોની સાથે સરપંચ હતા એટલા માટે કે એમને રજૂઆત કરવી છે કે કંઈક જે છે સહાય મળે। મારી સાથે ખેડૂત છે, શું પરિસ્થિતિ, શું વાત કરશો? હાલો, પેલા જે બિયારણ હતું એ ખાતર બિયારણ તો બધું વહી ગયું છે। હવે અટાણા જે જમીન ધોવાઈ ગઈ તો પડી રહેવાની છે। હવે એમાં તો કાંઈ નથી આવવાનું, પણ બીજું જે બિયારણ ને ખાતરની અટાણે બહુ ભીણ છે એટલે આ રીતના બધું નુકસાન કેટલાનો અંદાજે ખર્ચો કેટલો કર્યો છે? 60 થી 75 હજારનો। એટલે ખાતર ને બિયારણ જ ખાલી, મજૂરી તો સુધી। એટલે આ રીતે થયું છે। એટલે આ રીતે હવે વહેલી તકે ધ્યાન દો તો સારું કહેવાય। તો ખેડૂતો છે તે 70 થી 75 એટલે પોણા લાખનો ખર્ચો કર્યો તો મારી સાથે બીજા ખેડૂત પણ વિસ્તારના છે તેમની સાથે વાત કરશું। શું સ્થિતિ છે, કેટલું નુકસાન છે અને કેવી રીતની આખી પરિસ્થિતિ ઊભી થઈ છે? અત્યારે જે પહેલા આગોતરા જે વાવેતર કર્યા હતા એમાં વીઘે 3500 થી 4000 રૂપિયાનો ખર્ચો આવેલો હતો। એ તો અત્યારે નાશ પામ્યું છે બધું અને જે આ ચેક ડેમોના પાળા તૂટ્યા અને નદીઓ ખેતરોમાં ચડી ગઈ એટલે ધોવાણ બહુ થયેલું છે। એટલે એ કોઈ સંજોગોમાં ઉનાળા સિવાય રિપેર થાય એવું નથી, પણ જે નવું વાવેતર કરવું એ 50% ખેતરોમાં થાય એવું છે અને 50% ખેતર પડ્યા રહે એવું છે। અને અત્યારે ખેડૂતની પોઝિશન એવી છે કે કોઈ પણ જમીન રિપેર કરી શકે એવું નથી, એનું કાંઈ બહારથી ક્યાંથી માટી મળે એવું નથી, એટલે જમીનનું 50% પડી રહે એવું છે। અને ખેડૂતોને સરકાર સહાય આપે તો ઉનાળામાં શાળામાં રિપેર કરાવી શકે એવી પરિસ્થિતિ છે। દરેક વખતે એક ને એક જ સવાલ આવે છે કે ખેડૂતોને સહાય મળવી જોઈએ અને મળવી જ જોઈએ કેમ કે ખેડૂત છે તે ઊભો નથી શકવાનો, પાળા ધોવાઈ ગયા અને સ્થિતિ પણ ખરાબ છે। અમારી સાથે ખેડૂત છે, શું પરિસ્થિતિ છે, શું ખેડૂત એમની પાસે સરકાર પાસે માંગણી શું કરે છે? હવે અત્યારે તો બહુ નુકસાન થયું છે અને સરકાર પાસે એવી અપેક્ષા છે કે ખાતર બિયારણ ને પાછું લેવું છે અને જમીનનું ધોવાણ થયું છે અત્યારે તો કોઈ સુધરે એમ છે નહીં, છતાંય સરકાર સહાય કરે તો સારું। વરસાદ ભયંકર પડતો હતો ત્યારે ગામમાં શું સ્થિતિ હતી અને તમને ખેડૂત તરીકે આમ શું વેદના થતી? વરસાદ જ એટલો પડ્યો કે ગામની ચારે તરફ પાણી પાણી જ હતું। હવે નદી નાળા કોઈ ખેતરનું પાણી લઈ શકે એવી પરિસ્થિતિ નહોતી એટલે બધા પાણી બધું ખેતરમાં જ ચાલ્યું અને દરેકના પાળા તોડી નાખ્યા। આખા ગામમાં એટલી મોટી ખાન ખરાબી થઈ છે કે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી, સામે જ એનું દ્રશ્ય છે।
ખેડૂતો કહ્યું છે એનું કોઈ વર્ણન નથી, કેમ કે એની વેદના હોય છે. તે આ તમે જોઈ શકો. પહેલા દ્રશ્ય બતાવ્યા એ પ્રમાણે ફરીવાર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ખેડૂતો જે મોંઘા દાટનું બિયારણ જે આમાં વાવ્યું હતું તે બધું જ ફેલ ગયું છે. અને ખેડૂતો કહ્યું છે કે આનું કોઈ વર્ણન ન હોય શકે, કારણ કે એક મહેનત કરીને જે બિયારણ વાવ્યું હતું અને પાક ઉગાવ્યો હતો તેની સ્થિતિ છે તે હવે આ પ્રમાણે થઈ છે. ત્યારે ખેડૂત કહે છે કે માંગવું એ મજબૂર છે, પણ સરકાર પાસે એવી અપેક્ષાઓ રાખે છે, કેમ કે પહેલા કોળિયાદ માખ આવી તેવું કહેવાય છે. અને ખેડૂતોના બિયારણ છે તે ફેલ ગયા છે અને ખેડૂત છે તે મુશ્કેલીમાં મુકાયો છે. મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા